સુરતના વેસુ વિસ્તારમાં કાર ચાલકે ભૂલવશ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા મંદિરની બહાર ભિક્ષુક વૃદ્ધાને કચડી નાખ્યા હતા। 80 વર્ષીય ગંગાબેન ઉખલુભાઈ પાટીલ નામના ભિક્ષુકે ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા। આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનાથી હાલત વધુ હચમચાવી નાખે છે। દુર્ઘટનાના કારણે માનવતાનું પાતાળે જવું એ છે કે આરોપી કાર ચાલકે વૃદ્ધાને તાત્કાલિક મદદ પહોંચાડવા કે સારવાર માટે લઈ જવાની જગ્યાએ કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપી પ્રકાશ અગ્રવાલનું નામ સામે આવ્યું છે, જે વ્યવસાયે સીએ છે। પોલીસે તેને વિવિધ આઈપીસી કલમો હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે। તો કઈ રીતનો બનાવ હતો, કોણ છે આરોપી અને કઈ રીતના એની ધરપકડ કરવામાં આવી? આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે। સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાજુ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે। સીસીટીવીમાં કોઈ ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે, આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે। કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106 MV એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી, કોણ હતી? તે મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા, ત્યાં પોતે બેઠા હતા, ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે।